નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સૌથી પહેલા વાત કરીશું મોસમ બદલશે મૂડ। આગ ઓગતી ગરમીથી 2 દિવસ બાદ મળશે રાહત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। 10 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીથી મળશે રાહત। ઘણા ભાગોમાં પારો ગગડીને 37 ડિગ્રીએ પહોંચી શકે છે। ગરમીથી રાહતની સાથે રાજ્યમાં પલટો પણ આવશે। 10 થી 14 એપ્રિલ વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। 10 થી 14 એપ્રિલ વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધી જશે। ગરમી ઘટતા આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। કેટલાક ભાગમાં આંચકાનો પવન 40 કિલોમીટરે પણ જઈ શકે છે। આગામી લગભગ તારીખ 10 બાદ આગ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 10 થી 14માં હવામાનમાં પણ ઘણો પલટો આવશે। ભારે આંધી પણ વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું જોર રહેશે અને કેટલાક ભાગમાં સામાન્ય પવન 10 કિલોમીટરનો અને આંચકાનો પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ અવરનો રહેવાની શક્યતા રહેશે। તો ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર છે। પહેલીવાર ચોમાસાની તારીખ પ્રમાણે વર્તારો। આગાહીકાર રજનીકાંત લાલાણીનું અનુમાન છે આવતું ચોમાસું મધ્યમ સાધારણ રહેશે। છેલ્લા 25 વર્ષથી રજનીકાંત લાલાણી કરે છે આગાહી। વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢના સભ્ય છે લાલાણી। 24 પરિબળોના અભ્યાસ પરથી ચોમાસાનું અનુમાન। તારીખ સાથે ચોમાસાના વરસાદનો વર્તારો। વાવણીથી લઈને ચોમાસાની વિદાય સુધીની તારીખ અલગ અલગ 2 તબક્કામાં વાવણી થવાનું અનુમાન। તો શ્રાવણ મહિનામાં વરસાદની સંભાવના નહીવત। વાવણી બાદ એકાદ મહિનો ખેંચાઈ શકે છે વરસાદ। આખા ચોમાસામાં કુલ 43 દિવસ વરસાદ પડવાની શક્યતા। 25 જૂનથી 28 જૂન દરમિયાન પહેલી વાવણીનું અનુમાન છે। તો 2 થી 17 જુલાઈ દરમિયાન બીજી વાવણી થઈ શકે છે। 2 થી 17 જુલાઈમાં અતિવૃષ્ટિનું પણ અનુમાન છે। તો 11 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ અતિવૃષ્ટિનું અનુમાન છે। 22 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શક્યતા છે। તો ચોમાસામાં પાછોતરા વરસાદના પણ એંધાણ છે। ભાદરવો, આસો મહિનામાં વધુ વરસાદની શક્યતા। એકંદરે ચોમાસું 12 આની થવાની સંભાવના। તો જૂનમાં વરસાદની સંભવિત તારીખ 25, 26, 27, 28 અને જુલાઈમાં 2 અને 3, જ્યારે 6 થી 15 અને 17 ઓગસ્ટમાં 23 થી 26 સુધી વરસાદ સંભવ છે। સપ્ટેમ્બરમાં જળ હોનારતની પણ સંભાવના। 3 થી 8 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા। 11, 12 તથા 18 સપ્ટેમ્બરમાં પણ વરસાદ। તો 21 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદ સંભવ। 1 થી 3 ઓક્ટોબર, 17 થી 20 ઓક્ટોબર વરસાદ સંભવ। તો ગુજરાતવાસીઓ આગ ઝરતી ગરમીમાંથી મળશે રાહત। આગાહીકાર પરેશ ગોસ્વામીની મોટી આગાહી। આવતીકાલથી ગરમીમાંથી આંશિક રાહત મળશે। 11 થી 15 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીની નીચે રહેશે। 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે। આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે। હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે। એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે। આવતીકાલે 10 એપ્રિલે 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને 11 એપ્રિલ 2025 થી લઈને 15 એપ્રિલ 2025 નો સમય હશે। એ દરમિયાન રાજ્યના 80 થી 85% વિસ્તારોની અંદર તાપમાન છે તે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે। એટલે તાપમાનની અંદર આપણે એક મોટી રાહત મળે તેવા સમાચાર છે, કેમ કે સરેરાશ જોવા જઈએ તો 29 માર્ચ 2025 થી આજે 9 એપ્રિલ 2025 દરમિયાન કન્ટિન્યુ આપણે 40 ડિગ્રી કરતા પણ જે ઊંચું તાપમાન જોવા મળ્યું છે। 12 થી 13 દિવસ સુધી કન્ટિન્યુ આપણે હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો અને આ ઊંચા તાપમાનમાંથી આપણે આવનારા 5 દિવસ દરમિયાન મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે। તો રાજ્યમાં ઉનાળાની શરૂઆતની સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે રોગચાળો પણ વકર્યો છે। છેલ્લા 1 સપ્તાહમાં ઝાડા ઉલટી, મલેરિયા, ડેન્ગ્યુ તેમજ ડિહાઇડ્રેશનના કેસ નોંધાયા છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહમાં 11,790 ઓપીડી નોંધાઈ છે।
તો મલેરિયાના શંકાસ્પદ 251 કેસ નોંધાયા, ડેન્ગ્યુના શંકાસ્પદ 76 કેસ નોંધાયા છે. ગરમીના કારણે ઝાડા, ઉલટી, ચક્કર આવવા તેમજ ડિહાઇડ્રેશનના કેસીસ વધ્યા છે. તો ઈડરથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. 12,000ની ખાનગી નોકરી કરતા યુવકને આઈટીની 36 કરોડ રૂપિયાની નોટિસ મળી. રતનપુર ગામના સામાન્ય પરિવારના જીતેશ મકવાણાને 36 કરોડ રૂપિયા ભરવાનું ઇન્કમટેક્સ વિભાગે ફરમાન કર્યું. નોટિસ અનુસાર જીતેશ મકવાણાને જીકે એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી કરોડોનો વ્યવહાર થયો છે. નોટિસ મળતા જીતેશ 4 દિવસથી સંલગ્ન ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છે. તો ફિક્સ પેના કર્મચારીઓને સરકારે આપ્યા છે સારા સમાચાર. ફિક્સ પેના કર્મચારીઓના ભથ્થામાં વધારો. 12 કલાકથી ઓછા સમયનું ભથ્થું વધીને ₹200. 12 કલાક કરતાં વધુ રોકાણના ભથ્થામાં 400નો વધારો થયો છે. મુસાફરી ભાડું પણ એસટી રેલવે પ્રમાણે મળશે. ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો. હવે 1.50 કરોડ રૂપિયાના બદલે 2.50 કરોડ રૂપિયા વિકાસ કામો માટે અપાશે. ગાંધીનગર ખાતે GCAS એડમિશન પોર્ટલની રિવ્યુ બેઠક મળી. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં રાજ્યની 16થી વધુ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર ઉપસ્થિત રહ્યા. કોલેજ એડમિશન માટે રાજ્યના કોઈપણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ. પોર્ટલ માટેની પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણોની પણ વિગતવાર સમીક્ષા કરાઈ છે. અગાઉ મિટિંગ કરી હતી, એની આજની રિવ્યુ બેઠક હતી કે જે મુશ્કેલીઓ પડી હતી એનું તમામનું સમાધાન હવે પછી ક્યાંય નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની રિવ્યુ બેઠક હતી અને એ તમામ બાબતો આપણે સુધારી છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી મૂળના યુવકની હત્યા. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના પૂર્વ બરવુડમાં બનાવ. બિલ્લીમોરાના મિહિર દેસાઈ નામના યુવકની હત્યા થઈ છે. ચપ્પુના ઘા મારીને ગુજરાતી યુવકની હત્યા કરાઈ છે. આ બનાવમાં વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી 42 વર્ષીય મૂળ ગુજરાતી વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ કરી છે, જેમાં બંને યુવકો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હતા. આ બનાવને પગલે મેલબોર્નના ગુજરાતી સમાજમાં આઘાતની લાગણી છે. જોકે હત્યા કયા કારણથી થઈ તે અંગે ખુલાસો નથી થયો. અન્ય સમાચાર સુરતથી કેપી સંઘવી ડાયમંડ સામે ધરણા. એક બાદ એક ધારાસભ્ય ધરણામાં જોડાયા. એમએલએ વિનુ મોરડિયા ધરણામાં જોડાયા છે. એમએલએ કુમાર કાનાણી પણ જોડાયા હતા. ખોટી રીતે ચેક બાઉન્સના કેસ દાખલ કર્યાનો આરોપ. ગઈકાલે ધારાસભ્ય કુમાર કાનાણી અને કાંતિ બલર ધરણામાં જોડાયા હતા. આજે કતારગામ ધારાસભ્ય વિનુ મોરડિયા ધરણામાં જોડાયા છે. કેપી સંઘવી દ્વારા હીરા વેપારીઓ પર ખોટી રીતે ચેક બાઉન્સના કેસો દાખલ કર્યા હોવાનો આરોપ સાથે ધરણા. આવડી મોટી કંપની હોય, લોકો પણ રડ્યા હોય અને લોકોમાંથી કંપની પણ રળી હોય. જ્યારે નુકસાન જ ગયું છે અને વર્ષોથી પરંપરા, આટલા વર્ષોથી ડાયમંડનો ઉદ્યોગ છે, 60 વર્ષ થયા હોય કે વધારે થયા હોય, છતાં જ્યારે ઉઠી જાવ ચૂકવણું લઈ લીધા પછી ક્યારેય કોઈએ આવો વ્યવહાર કે પછી માંગણી કરી નથી. અને એ કરે તો એસોસિએશન એની જે પરંપરા છે એ વ્યાજબી ગણતું નથી. બહેનો ઉપર આ પ્રકારના કેસો કરે અને એમને જેલમાં મોકલવા એ મને એમના માટે પણ યોગ્ય લાગતું નથી. કારણ કે એકવાર ચૂકવણું લઈ લીધું છે, એમનું ઇન્ટરવ્યુ મુજબ કહેવું છે કે અમને ચૂકવણું નથી મળ્યું, તો અહીંયા સહીઓ કરેલા અહીંયા પેપર્સ આ લોકો બતાવે છે. અને મેન તો હું એવું કહું છું કે ડાયમંડનો અબજો રૂપિયાનો જે બિઝનેસ ચાલે છે ને એ જબાન ઉપર ચાલ્યો છે. અમે એવું નથી કહેતા કોઈની પાસે છે ને તમે માગોમાં, તમે તમારી રીતે સર્વે કરાવો, જેની પાસે હોય લઈ લો, પણ જે પરિવાર પાસે 12 પરિવાર પાસે છે જ નહીં, આવા લોકોને કોર્ટની અંદર જે કાંઈ કેસો કર્યા છે એ પરત ખેંચી એના જે ત્રાસ અત્યારે માનસિક રીતે ત્રાસ વેઠી રહ્યા છે એમાંથી મુક્તિ અપાવો. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાની સરકારી આરોગ્યલક્ષી સેવાઓ પર અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સોજિત્રા તાલુકાની તાલુકા હેલ્થ ઓફિસ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિયાલિટી ચેક કર્યું, ત્યારે કેટલીક હકીકતો જાણવા મળી છે. રિયાલિટી ચેકમાં કેટલીક ગંભીર ક્ષતિઓ મળી આવી તો વળી સોજિત્રા
બગસરા તાલુકા હેલ્થના દવાખાના જર્જરિત હાલતમાં જોવા મળ્યા. આ બંને દવાખાનામાં સુવિધાના નામે કંઈ જ નથી. અહીં એક્સરે મશીન ધૂળ ખાતી નજરે પડી તો અહીં કામ કરતા કર્મચારીઓ ફરજ પર હાજર નહોતા. ત્યારે સવાલ થાય છે કે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ પાછળ કરોડો રૂપિયા આપે છે જેથી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે, પરંતુ દવાખાનાઓમાં સ્થિતિ તો કંઈક બીજી જોવા મળે છે. ધૂળ નથી ખાતું. આ રિનોવેશનનું કામ ચાલુ છે એટલે એ ઢોકેલું છે અને હજુ કામ ચાલુ જ છે. આજે આ મજૂરો આજે કામ પર નથી આવ્યા એટલા બંધ છે. હવે હું તો અત્યારે ડેપ્યુટેશન ઉપર છું, 7 દિવસના ડેપ્યુટેશન ઉપર છું. અત્યારના મેઇન એમઓ તરીકે આપણા ડીજે પરમાર સાહેબ છે જે હાલ રજા ઉપર છે. તમારે આગળ આરોગ્યની વ્યવસ્થાને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો આગળના વડી કચેરીએ તમે જઈને પૂછપરછ ત્યાં કરી શકો છો. રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. નેન્સી ગૃહોદ્યોગમાં ચેકિંગ. ગૃહોદ્યોગમાં મોટા પ્રમાણમાં કરાય છે હિંગનું ઉત્પાદન. ફૂડ વિભાગની તપાસમાં અનેક બેદરકારી સામે આવી છે. ગંદકી વચ્ચે હિંગ બનાવવા જથ્થો રાખવામાં આવ્યો હતો. ખુલ્લા સ્થળોએ હિંગ બનાવવાનું રો મટીરીયલ પણ રાખવામાં આવ્યું. ફૂડ વિભાગે 110 કિલો હિંગનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો. ગૃહોદ્યોગને સ્વચ્છતા, હિંગનું યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી. જ્યારે અલગ અલગ સ્થળેથી 16 જેટલા મસાલાના નમૂના લેવામાં આવ્યા. મહેસાણાના ઊંઝા ખાતે આવેલા ઉમા એસ્ટેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. ઉમા એસ્ટેટમાંથી અખાદ્ય જીરું તેમજ વરિયાળી મળી આવતા મુદ્દામાલને સીલ કરાયો હતો. આ મુદ્દામાલને સગે વગે કરાયો હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદ વરિયાળીના જથ્થાના માલિક મહેશ પટેલ દ્વારા જ ગોડાઉનમાં મારેલ સીલ તોડી તેમાં પ્રવેશ કરી શંકાસ્પદ માલનો નાશ કરવાના ઈરાદે ચોરી કરી સગે વગે કરી દીધો હતો. રૂપિયા 74 લાખનો મુદ્દામાલ ગોડાઉન માલિક દ્વારા સગે વગે કરાયો, જેથી પોલીસે ફરિયાદ નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવટી જીરું બનાવવાનો એક જે હલકી ક્વોલિટીનું જીરું તેમજ વરિયાળીમાં મિક્સ કરવાના કેમિકલ, એની સાથે એની જે માટી અને જે રસી બનાવવામાં આવે છે એ રસી બનાવવાનું કેમિકલ વગેરે કબજે કરવામાં આવેલું હતું. એ કબજે કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવેલી અને આ જે ગોડાઉન છે ઉમા એસ્ટેટને સીલ કરવામાં આવેલું હતું. જ્યારે આ સ્થળ ઉપર જઈ તપાસ કરવામાં આવેલી ત્યારે એવું જાણવા મળેલું કે આ ગોડાઉનમાં જે પોલીસે સીલ લગાવેલું હતું એ સીલ તોડી નાખી આ જે ગોડાઉન ચલાવતા હતા એમાં પટેલ મહેશભાઈ નટવરલાલ જે ઊંઝાના રહેવાસી છે તેઓ તથા એમના બીજા અન્ય સાગરીતો ભેગા મળી અંદર મૂકેલો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ કુલ રૂપિયા 75,32,000નો આ લોકોએ બારોબાર સગે વગે કરી દીધેલો છે. ખાદ્ય તેલના ભાવમાં ભારે કડાકો નોંધાયો છે. સિંગ તેલમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો. કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા ઘટ્યા. સિંગ તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2,490 રૂપિયા થયો છે, તો કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2,220 રૂપિયા થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવ હજુ ઘટે તેવી શક્યતા છે, તો ગરમીના કારણે ખાદ્ય તેલની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે ગત સિઝનની મગફળીનો સ્ટોક પડ્યો હોવાથી ભાવ ઘટ્યાનું તારણ છે. કે ગયા વર્ષે જે મગફળીના અને જે કપાસના ક્રોપ છે તો ગયા વર્ષે વરસાદને બધું સારું થયું હતું, તો ક્રોપ પર હોબેસ હોવાથી આ વખતે માલ કાચો માલ છે તો એ ઇઝીલી સરળતાથી મળી રહે છે. અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વેપારીની દુકાનમાં ઘૂસીને તોફાની તત્વોએ માર માર્યો. 4 લોકોમાંથી એક શખ્સે મારામારી કર્યાનો આરોપ છે. વેપારીની દુકાનમાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. તો ભિલોડા પોલીસ સ્ટેશનમાં વેપારીએ અરજી આપી છે. મારામારી કરવાના કારણ અંગે વેપારી પણ અજાણ છે. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. ગઈ રાત્રિએ લગભગ 6:45-7ની વચ્ચે એક ભાઈ આવ્યો અને મને બહુ માર્યો. એને કારણ પૂછવામાં આવ્યું તો કોઈ કારણ નહીં, ખાલી પેટ પકડીને મારવા જ લાગ્યો.
બરાબર એ વાત એ અહીંયાથી જતો રહ્યો, તરત જ મેં ભિલોડા પોલીસ સ્ટેશને એના વિશે અરજી કરાઈ છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. પૂર્ણા ગામ વિસ્તારમાં આતંક મચાવ્યો, જાહેરમાં મારામારી કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે કાર્યવાહી. તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. એકવાર ફરી આ જ પ્રકારના દ્રશ્યો, પરંતુ સવાલ એ છે કે લગામ ક્યારે લાગશે. તો વડોદરામાં રફતારનો કેર, વધુ એક અકસ્માત. ગોત્રી એએસઆઈ હોસ્પિટલ પાસે થયો અકસ્માત. પાર્કિંગ કરેલી કાર સાથે ટક્કર બાદ કાર પલટી મારીને ડિવાઈડર પર ઊંધી પડી. ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કાર પણ રગડી. અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ નહીં. અકસ્માત કરનારને પોલીસ મથકે લઈ જવાયો. કાર ચાલક નશામાં હોવાની આશંકા. પોલીસે ચાલકનો મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે. જો કે કોઈને જાનહાનિ નથી થઈ. કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું. જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે, જીવ તો જતો. કમતે આજે મોટું વાહન જો કોઈ 2 વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સ્વાભાવિક હતું. મોરબીમાં મારામારીના કેસમાં ફરિયાદ દાખલ. આતંક મચાવનારા 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. હળવદમાં મારામારીનો વિડીયો મામલે એફઆઈઆર કરવામાં આવી છે. જૂની અદાવતમાં હુમલો કર્યાનું આવ્યું છે સામે. કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારી કરી હતી. હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો નાણાંની ઉઘરાણી બાબતે પિતા પુત્ર પર હુમલો. જૂનાગઢના કેશોદમાં મારામારી. નાણાંની ઉઘરાણી કરતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે. કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે. મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા છે. નિવૃત્ત પોલીસ જમાદાર તેમજ તેના મળતિયાએ કર્યો છે હુમલો. ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી. હોસ્પિટલમાં વ્હીલચેરનો કચરો ફેંકવા માટે ઉપયોગ થાય છે. તંત્રના પાપે દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા મારવા પડે છે. બીજી તરફ સફાઈ કામદારો વ્હીલચેરનો કચરા પેટીની જેમ ઉપયોગ કરે છે. સફાઈ કામદારોની કરતૂત કેમેરામાં કેદ થઈ છે. તો આ હોસ્પિટલની બેદરકારી આપ જોઈ શકો છો. કઈ રીતે વ્હીલચેર છે તેનો ઉપયોગ કચરો ફેંકવા માટે થઈ રહ્યો છે. દર્દીઓને હાલાકી થઈ રહી છે જ્યારે તેમને વ્હીલચેર જોઈતી હોય, પરંતુ અહીં કયો ઉપયોગ થઈ રહ્યો છે, કઈ રીતે થઈ રહ્યો છે તે બેદરકારી આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો. રખડતા ઢોરે 82 વર્ષના વૃદ્ધને લીધા અડફેટે. સુરેન્દ્રનગરના પાટડીના કમાલપુર ગામે પગપાળા ચાલીને જતા વૃદ્ધને આંખલાએ અડફેટે લીધા. મૃત જમીન પર પટકાતા માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે વૃદ્ધ રોડ પર ચાલતા જઈ રહ્યા છે ત્યારે અચાનક આંખલો તેમને અડફેટે લે છે અને તેઓ જમીન પર પટકાય છે. હાલ તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના 3 મહિના બાદ પણ પરિવાર ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે. તબીબોની બેદરકારીએ પ્રસૂતાનું મોત થયો હોવાનો આરોપ લાગ્યો છે. વાત છે રાજકોટના ધોરાજીની, જ્યાં વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોના કારણે તેમના પ્રસૂતાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. પ્રસૂતા સાથે બાળકનું પણ મોત નીપજ્યું. ઇન્જેક્શન એને આપ્યું એટલે 5 મિનિટમાં ડોક્ટર એવું કીધું બેનને આંચકી આવી ગઈ છે. પછી ત્યાં બેનના હાથ ને પગ બે લીલા થઈ ગયા હતા. ડોક્ટર એવું કીધું કે અહીં આઈસીયુ નથી, તમારે રિફર થવું પડશે જુનાગઢ. એટલે ત્યાંય સિઝરિયન કર્યું નહીં અને અમને સીધા મોકલી દીધા જુનાગઢ. જુનાગઢ અડધી પોણી કલાક એને ટ્રીટમેન્ટ કરી. રિબર્થવાળા ડૉક્ટર આકાશ પટોડિયા, ત્યાં અડધી પોણી કલાક ટ્રીટમેન્ટ કરી. પછી અમને એમ કીધું કે ભાઈ બેનનું હૃદય ચાલુ અત્યારે છે પણ બીપી આવતું નથી. 2 વખત એવું અમને બોલાવીને કીધેલું. પછી એને અમને એવું કીધું કે હવે બેનની ડેથ થઈ ગયું છે. દિવસે અમે બતાવવા ગયા હતા, નોર્મલ ડિલિવરીની વાત કરતા હતા. બીજે દિવસે પાછો કે હાજર, બીજે દિવસે અમે હાજર થઈ ગયા. 5 વાગ્યા સુધી કોઈ અમે ડિલિવરીની કંઈ કર્યું નહીં અને ઇન્જેક્શન આપ્યું. સીધી મારા દીકરાને પત્ની છે એ સીધી 2 મિનિટમાં તો સીધી ફેલ થઈ ગઈ. મારી વહુને કઈ તબિયત બહુ સારી હતી, આગલે દિવસે બતાવ્યા હતા, બધા રિપોર્ટ થઈ. હવે વાત કરીએ રાઇઝિંગ ભારત સમિટની.
રાઇઝિંગ ભારત સમિટમાં પીએમ મોદીનું નિવેદન નક્સલ પ્રભાવિત જિલ્લાની સંખ્યામાં ઘટાડો થયો છે. અમારી સરકારે 10થી વધુ શાંતિ કરારો કર્યા. साथियों, आप नक्सलवाद को भी देखिए. देश के 125 से अधिक जिले नक्सलवाद की चपेट में, हिंसा की चपेट में थे. 125 डिस्ट्रिक्ट. जहां से नक्सलवाद शुरू होता था वहां सरकार की बाउंड्री खत्म हो जाती थी. बड़ी संख्या में नौजवान नक्सलवाद से पीड़ित थे. हमने ऐसे नौजवानों को मुख्य धारा में लाने के लिए प्रयास किए. बीते 10 वर्षों में 8,000 से अधिक नक्सलियों ने सरेंडर किया है, हिंसा का रास्ता छोड़ा है. आज नक्सल प्रभावित जिलों की संख्या भी 20 से कम रह गई है. हमारे नॉर्थ ईस्ट में भी दशकों से अलगाव का, हिंसा का एक अंतहीन सिलसिला चल रहा था. हमारी सरकार ने बीते 10 सालों में 10 बड़े शांति समझौते किए. इस दौरान 10,000 से ज्यादा युवाओं ने हथियारों को छोड़ा और विकास की मुख्य धारा में शामिल हुए. सफलता सिर्फ ये नहीं है कि हजारों युवाओं ने हथियार छोड़े. सफलता ये भी है कि इसने हजारों नौजवानों का वर्तमान और भविष्य बचाया है.